કાળિયા આ તો હું હણ પાણી કેટલું આવે અંદર હજી તો હેડ્યું આવે હો. વડગામ તાલુકામાં આશરે 8 ઇંચ જેટલો વરસાદ થતાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. મુક્તેશ્વર અને કર્માવત તળાવમાં નર્મદાના નીર નંખાય તે પહેલાં જ વડગામ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોએ ખોદેલા તળાવોમાં કુદરતી નવા નીર નાખ્યા. તળાવ ભરવાની પાઇપલાઇન નાખતી કંપનીનો ભ્રષ્ટાચાર પહેલા વરસાદે જ પાણી સાથે બહાર આવ્યો. ફતેહગઢ ગામે આવેલ મોતી તળાવમાં અંદાજે 20 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. હજુ પણ પાણીની આવક ચાલુ હોય એને લઈ તળાવ 100% ભરાય તેવી લોકો અનુમાન લગાવી રહ્યા છે. ભારે છે સમય પ્રમાણે પણ હાલ બહાર નીકળવું ને પાણીનો વધારે. મોતી તળાવ પાણીથી ભરાતા ખુશી સાથે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વડગામ તાલુકામાં હજુ પણ વરસાદની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. વડગામ તાલુકામાં આવો ને આવો વરસાદ ચાલુ રહેશે તો વડગામ તાલુકાની બધી જ નદીઓમાં નવા નીર આવવાની શક્યતા રહેલી છે. અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોતા રહો AK ન્યૂઝ ગુજરાતી, વડગામ, બનાસકાંઠા. વરસાદ આ ભારે છે સમય પ્રમાણે પણ હાલ બહાર નીકળવું ને પાણીનો વધારો રસ્તામાં આજુબાજુમાં બહુ વધી ગયો છે. ફતેહગઢમાં જે તળાવ ભરાય છે એ બાબતે શું કહેશો? હકીકતના તળાવના બાબતમાં એમ છે કે પાણીનો આવરો પણ ગામનો પણ તળાવને બહુ ભરાવાનું છે. કેટલું ભરાયું છે અંદાજે? 20 થી 25 ફૂટના અંદાજે છે અને 30-35 ફૂટ ભરાશે. તો આ બાબતે ગામ લોકોને શું તાકીદ કરશો? ગામ બાબતમાં શું તાકીદ કરશો કે કોઈ પણને એ જવું નહીં.